નમસ્કાર. ચાલો આજે એક એવા સવાલ પર વાત કરીએ જે લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. પગાર આવે છે અને જાય છે, પણ એમાંથી ભવિષ્ય માટે કેટલું રોકાણ કરવું જોઈએ? આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલવાની અને રોકાણની શરૂઆત કેવી રીતે કરવી એ સમજવાની કોશિશ કરીશું. જ્યારે કોઈ પણ વ્યક્તિ રોકાણની દુનિયામાં પહેલું પગલું મૂકવાનું વિચારે છે, ત્યારે સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે છે: મારી સેલરીમાંથી કેટલા ટકા પૈસા મારે એસઆઈપીમાં નાખવા જોઈએ? અને આ સવાલ એકદમ વાજબી અને બહુ જ મહત્વનો પણ છે. જો એક બાજુ આપણને બધાને એક સારી લાઇફસ્ટાઇલ જોઈએ છે, બરાબર ને? અને બીજી બાજુ મોંઘવારી તો રોકેટની જેમ ઉપર જઈ રહી છે. આ બંને વસ્તુઓને કારણે યોગ્ય રીતે પૈસાનું રોકાણ કરવું એ હવે કોઈ શોખની વાત નથી રહી, એ તો એકદમ જરૂરી બની ગયું છે. તો પછી સવાલ એ થાય કે શરૂઆત કરીએ ક્યાંથી? આ માટે ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ એક બહુ જ જાણીતો અને સરળ નિયમ આપે છે. એ નિયમ છે 50-30-20નો નિયમ. જે લોકો રોકાણની દુનિયામાં નવા છે એમના માટે તો આ એકદમ પરફેક્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. તો આ નિયમ છે શું? બહુ સિમ્પલ છે. એ કહે છે કે તમારી જે પણ આવક છે એને 3 મુખ્ય ભાગમાં વહેંચી દો. 50% તમારી જરૂરિયાતો માટે, 30% તમારી ઈચ્છાઓ એટલે કે શોખ માટે અને બાકીના 20% સીધા જ બચત અને રોકાણ માટે. ચાલો આને થોડું વધુ ડિટેલમાં સમજીએ. આ 50% જરૂરિયાતો એટલે શું? તો કે એવા ખર્ચા જે કરવા જ પડે, જેમ કે ઘરનું ભાડું, ખાવા પીવાનો ખર્ચ, દવાઓ, કપડાં વગેરે. હવે વાત કરીએ 30%ની, એટલે કે ઈચ્છાઓ. આમાં શું આવે? બહાર જમવા જવું, ફિલ્મો જોવી, ક્યાંક ફરવા જવાનો પ્લાન, મતલબ કે લાઇફસ્ટાઇલના ખર્ચા. અને છેલ્લે આવે છે સૌથી મહત્વનો ભાગ 20%, જે સીધા જ બચત માટે છે. આ પૈસાથી જ એસઆઈપી જેવું નિયમિત રોકાણ શરૂ કરી શકાય. આ બધું સાંભળવામાં તો સારું લાગે છે, પણ પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે? ચાલો એ સમજવા માટે એક ઉદાહરણ લઈએ. માની લો કે એક વ્યક્તિ છે આલોક, અને તેની મહિનાની આવક છે પૂરા 1 લાખ રૂપિયા. હવે જોઈએ કે આલોક 50-30-20 નિયમ કેવી રીતે લાગુ કરી શકે છે. તો આલોકના કેસમાં ગણતરી બહુ સીધી છે. 1 લાખમાંથી 50% એટલે કે 50,000 રૂપિયા જશે તેની જરૂરિયાતો પાછળ. બીજા 30% એટલે કે 30,000 રૂપિયા એ પોતાના શોખ અને મનોરંજન માટે વાપરી શકે છે. અને સૌથી અગત્યનું, દર મહિને 20,000 રૂપિયા એ સીધા જ તેની બચત અને એસઆઈપીમાં જમા થશે. છે ને એકદમ સિમ્પલ? પણ અહીંયા એક મોટો સવાલ આવે છે. શું આ એક જ નિયમ, આ 50-30-20નો ફોર્મ્યુલા બધાને લાગુ પડી શકે? શું દરેકની પરિસ્થિતિ, દરેકના સપના એક સરખા હોય છે? ના, બિલકુલ નહીં. એટલે એ સમજવું બહુ જ જરૂરી છે કે 50-30-20નો નિયમ એક ગાઈડલાઇન જેવું છે, એક શરૂઆત કરવા માટે સારો રસ્તો છે, પણ એ કોઈ પથ્થરની લકીર નથી. સાચું કહીએ તો પૈસાના મેનેજમેન્ટ માટે કોઈ એક જાદુઈ ફોર્મ્યુલા હોતો જ નથી. સૌથી સારી પ્લાનિંગ એ જ કહેવાય જે દરેક વ્યક્તિની પોતાની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવી હોય. તો પછી કોઈ પોતાની પર્સનલ યોજના કેવી રીતે બનાવે? એના માટે અમુક સવાલો પોતાની જાતને પૂછવા પડે, જેમ કે મારા ફાઇનાન્શિયલ ગોલ્સ શું છે? મારે ઘર લેવું છે કે પછી રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું છે? બીજું, હું કેટલું રિસ્ક લઈ શકું છું અને કેટલા લાંબા સમય માટે પૈસા રોકી શકું છું? બસ આ સવાલોના જવાબ મળી જાય એટલે સમજો કે તમારી યોજનાનો પાયો તૈયાર છે. આ આખી વાતને એક બહુ જ સરસ વાક્યમાં કહેવામાં આવી છે: એસઆઈપી પણ જીવન જેવી જ છે. પ્લાનિંગ અને એનું અમલીકરણ જેટલું સારું હોય એટલી જ તમારા લક્ષ્ય સુધી પહોંચવાની શક્યતા વધી જાય છે. આ કેટલી મોટી વાત છે નહીં? ફાઇનાન્શિયલ પ્લાનિંગને સીધું જ જિંદગી સાથે જોડી દીધું. તો આ બધી વાત પછી છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે કે દરેક વ્યક્તિના પોતાના જીવન માટે, પોતાના સપનાઓ માટે એક વધુ સારી ફાઇનાન્શિયલ યોજના કેવી દેખાઈ શકે? આ સવાલ પર વિચારવું બહુ જ જરૂરી છે.